Alright friends, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about commerce result. દોસ્તો આની પહેલા આપણે સાયન્સનું રિઝલ્ટ બહુ ડીપલી એનાલિસિસ કરેલું હતું કે પાછળના વર્ષે શું સિચ્યુએશન હતી, આ વર્ષે શું સિચ્યુએશન છે અને ઓવરઓલ પાછળના વર્ષ કરતાં આ વર્ષે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓછા આવ્યા છે A1 અને A2 ગ્રેડમાં. તો સેમ આ જ રીતે હવે આપણે ડિસ્કસ કરવાના છે કોમર્સનું રિઝલ્ટ, કારણ કે કોમર્સમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ છે અને કોમર્સ પછી પણ ઘણા બધા ઓપ્શન્સ છે. તો આજે સૌથી પહેલા આપણે વાત કરીશું કોમર્સ સ્ટુડન્ટ્સના રિઝલ્ટ એનાલિસિસની. હવે હેડલાઇનમાં શું છે કે નવી ગુણ પદ્ધતિ પ્રમાણે સહેલા પેપરના કારણે વિક્રમી 87.57% પરિણામ અને છોકરીઓ ફરી આગળ રહી. હવે સાયન્સની વાત કરીએ તો સાયન્સમાં આ વર્ષે બોયઝ આગળ વધી ગયા અને ગર્લ્સ પાછળ રહી ગઈ છે, જ્યારે કોમર્સમાં દર વર્ષની જેમ પરંપરા અહીંયા પણ જળવાઈ રહેલી છે અને ગર્લ્સ જ આમાં પણ આગળ રહી છે. હવે આપણે સ્ટેટિસ્ટિકલ વાત કરી તો સૌથી પહેલા વાત કરી તો રેગ્યુલર કેટેગરીમાં 93% રિઝલ્ટ છે અને જે ગત વર્ષ કરતાં 1.14% વધ્યું છે. હવે આપણે વાત કરી કે કેટલા સ્ટુડન્ટ હતા અને કેટલા સ્ટુડન્ટ પાસ થયા છે. તો કુલ અહીંયા હું વાત કરું છું રેગ્યુલર અને રિપીટર બંને વિદ્યાર્થીઓના કુલ નંબરની. એ આંકડો છે 4,14,852 અને એમાંથી પાસ કેટલા થયા છે 3,63,287 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત પ્રથમવાર રાજ્યમાં 5,600 થી વધુ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા છે. તો આ એક રેકોર્ડ પણ થઈ શકે છે, રેકોર્ડ થયેલો છે, કારણ કે આ જે આંકડો છે ને સૌથી પહેલા અચીવ થયેલો છે. ક્યારેય આટલા બધા સ્ટુડન્ટ્સને A1 ગ્રેડ મળેલો નથી કોમર્સમાં. તમે જોઈ શકો છો 5,600 વિદ્યાર્થીઓથી વધુ સ્ટુડન્ટને A1 ગ્રેડ મળ્યો છે. છોકરીઓ આ વર્ષે આગળ રહી છે દર વર્ષની જેમ, અને કેટલા ટકાનો ફરક છે 4.5% ફરક તમે જોઈ શકો છો. પ્રથમવાર 5,600 વિદ્યાર્થીઓને A1 જેવી રીતે આપણે ડિસ્કસ કરી લીધું, અને નિયમિત કેટેગરીમાં 1.14% વધારો થયેલો છે. ટોટલ કેટલા ટકા રિઝલ્ટ છે એમાં 93.7%. બરાબર. ચલો હવે નેક્સ્ટ શું વાત કરી કે 17 ફેબ્રુઆરીથી 17 માર્ચ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન તમારી એક્ઝામ થયેલી હતી અને તેમાં જે બધા લોકોએ પેપર આપ્યું હતું અને તેનું 4 દિવસ પહેલા રિઝલ્ટ અહીં ડિક્લેર થયેલું છે. હવે દિવ્યાંગોની વાત કરીએ તો A1 ગ્રેડમાં 3 વધ્યા છે, તો એ પણ ઘણી સારી વાત છે. એ સિવાય આપણે વાત કરીએ તો સૌથી ઓછું ક્યાંનું 87% સૌથી ઓછું પરિણામ વડોદરાનું છે. બરાબર. હવે નિયમિત કેટેગરીમાં 90% પરિણામ રહ્યું છે. રેગ્યુલર રિપીટર અને ખાનગી સ્કૂલોની વાત કરીએ તો તેમાં 7.84% રિઝલ્ટ છે તે વધ્યું છે. બરાબર. હવે 100% રિઝલ્ટ ધરાવતી શાળાની વાત કરીએ તો તે કેટલી છે 1,609 હતી પાછળના વર્ષે. તો આ વર્ષે તમે જોઈ શકો છો 2005 સ્કૂલ એવી છે કે જેની સંખ્યા રિઝલ્ટની 100%થી પણ વધુ છે, અને 10%થી ઓછું પરિણામ જેનું આવ્યું છે તેની વાત કરીને તો તે સ્કૂલની સંખ્યા છે 21. હવે જો આપણે સાયન્સની વાત કરીએ તો સાયન્સમાં પણ 100% રિઝલ્ટ ધરાવતી જે સ્કૂલ હતી એની સંખ્યા પણ ઘણી વધી છે, જ્યારે સામે 10%થી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા પણ વધી છે. તો અહીંયા કોમર્સની પણ આપણે વાત કરી લીધી. હવે વાત કરી ગર્લ્સ વર્સિસ બોયઝની. બરાબર. તમામ સ્ટેટિસ્ટિકલ ડેટા યર વાઇઝ તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા આપણે ડિસ્કસ કરી લઈ 2024 અને 25માં તો 8% વધ્યો છે. પછી આપણે રિપીટેડ સ્ટુડન્ટની વાત કરીએ તો રિપીટેડ સ્ટુડન્ટમાં એ ઘટ્યો છે. હવે કુલ વાત કરીને તો પાછળના વર્ષે બોયઝની સંખ્યા 88.28% હતી, જે આ વર્ષે 91.50% છે. આ હું કુલ વિદ્યાર્થીઓ બોયઝની વાત કરું છું, સોરી ઉપર ગર્લ્સ છે વિદ્યાર્થીઓને, તો હું ગર્લ્સની વાત કરું છું. બરાબર. તો કંઈક આ રીતનું તમે જોઈ શકો છો રિઝલ્ટ આવેલું છે. હવે વાત કરી બોયઝની તો બોયઝમાં કુલ મળીને પાછળના વર્ષે 79.04% સ્ટુડન્ટ રહેલા હતા, તો આ વર્ષે 83.66 સ્ટુડન્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો. કંઈક આ રીતનું રિઝલ્ટ બોયઝમાં આવેલું છે. અને ઓવરઓલ કમ્પેર કરી તો ગર્લ્સનું સ્ટુડન્ટ 91.50% છે, જ્યારે બોયઝનું પરિણામ છે 83.66% રહેલું છે. મતલબ ઘણા બધા પોઈન્ટ્સનો ડિફરન્સ છે. ઓલમોસ્ટ 8 પોઈન્ટ જેટલો ડિફરન્સ તમને બોયઝ વર્સિસ ગર્લ્સમાં જોવા મળે છે. બટ સાયન્સમાં કંઈક ઊંધું પિક્ચર છે. સાયન્સમાં બોયઝ આગળ રહ્યા છે અને ગર્લ્સ પાછળ રહી ગઈ છે. બાકી સ્ટેટિસ્ટિકલ ડેટા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે નિયમિત વિદ્યાર્થીઓનું જોઈને તો તે કંઈક આ રીતે છે. હવે સામાન્ય પ્રવાહ એ સિવાય બીજા પણ અહીંયા જે ગ્રુપ હતા
તે પણ અહીંયા તમે જોઈ શકો છો. હવે એક વિષયમાં 15,000 નાપાસ થયેલા છે અને તમામ પૂરક પરીક્ષા આપી શકે છે. આ વર્ષનો નિયમ છે કે 12 કોમર્સમાં જો અગાઉ એક વિષયમાં નાપાસ હતા અને પૂરક એક્ઝામ આપી શક્યા હતા, પરંતુ ગત વર્ષે 2 વિષયમાં નાપાસ હતા તેને તક અપાઈ હતી અને આ વર્ષે તમામ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને જૂનમાં લેવાનારી પૂરક પરીક્ષામાં પણ પ્રવેશ આપી શકાશે. હવે દોસ્તો પાછળના વર્ષની કમ્પેર કરી તો એમાં શું હતું કે તમે કેટલા સબ્જેક્ટમાં ફેલ થયા છો એના ઉપર ડિસાઇડ થતું હતું કે તમે પૂરક પરીક્ષા આપી શકશો કે ફરીથી તમારે અભ્યાસ કરવો પડશે. પણ આ વર્ષે તમામ વિષયમાં પણ જો વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે ને તો તેને જૂનમાં હવે જો પૂરક એક્ઝામ આવશે ને તે પણ તમે આપી શકો છો. અને હવે જો આપણે વિષયવાળી વાત કરીને તો એક વિષયમાં નાપાસ થનારની સંખ્યા 15,000 છે, 2 વિષયમાં 6,000 નાપાસ થયેલા છે અને 9 વિષયમાં નાપાસ થયેલા સંખ્યા 11 છે. બરાબર, તો કંઈક આ રીતનો ડેટા આવેલ છે. અને આ સિવાય આપણે સ્ટેટિસ્ટિકલ ડેટા અહીંયા બધું છે તે પણ તમે જોઈ શકો છો. હવે લાસ્ટમાં વાત કરીને તો મહત્વનું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરિણામમાં પાટણની વૈશ્વી પટેલને 4 મુખ્ય વિષયમાં 100 માંથી 100 છે અને 99.99% છે. જ્યારે રાજકોટના રાજ પરમારને પણ 99.99% છે. જ્યારે બીજી બાજુ ધોરણ 12 ના પરિણામને લઈને કોંગ્રેસ દ્વારા સરકારમાં ફરિયાદ કરવામાં આવી છે કે પરિણામ વધ્યું છે, પરંતુ સૌથી મોટા અમદાવાદ શહેરમાં A1 ગ્રેડ ઘટ્યા. આ સિવાય ક્વોલિટી શિક્ષણનું પણ પ્રમાણ ઘટ્યું હોય અને 10%થી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલમાં પણ રાજ્યમાં વધી છે. તો આ કંઈક કોંગ્રેસનો આરોપ છે કે ક્વોલિટી વાળું એજ્યુકેશન ઘટ્યું છે ગુજરાત રાજ્યમાં. તો કંઈક આ રીતેનું તમે અહીંયા જોઈ શકો છો. હવે લાસ્ટમાં આપણે એક વાત કરી લઈએ કે કેટલા ટોટલ વિદ્યાર્થીઓ હતા અને સૌથી પહેલા ગર્લ્સ વર્સિસ બોયઝની વાત કરી લઈએ. તો ગર્લ્સમાં ટોટલ આ વર્ષે હાજર કેટલા રહ્યા હતા? ગર્લ્સમાં 2,07,067 વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા અને એમાંથી 1,89,471 સ્ટુડન્ટ પાસ થયા હતા. જ્યારે બોયઝની આ સબ્જેક્ટમાં વાત કરીને તો બોયઝમાં ટોટલ 2,07,785 સ્ટુડન્ટો હાજર રહેલા હતા અને એમાંથી પાસ થયેલા સ્ટુડન્ટ્સની સંખ્યા છે 1,73,816. તો કંઈક આ રીતનું છે. હવે સૌથી પહેલા વાત કરી ટોટલ સ્ટુડન્ટ્સ બોયઝ વર્સિસ ગર્લ્સની તો ઓલમોસ્ટ સેમ જ છે. માત્ર ને માત્ર 700 વિદ્યાર્થીઓનો ફરક આવે છે ગર્લ્સ વર્સિસ બોયઝની કમ્પેર કરી, કારણ કે અહીંયા ગર્લ્સમાં ટોટલ 2,07,067 હતા અને અહીંયા 2,07,785 જેટલા સ્ટુડન્ટ છે. તો ઓલમોસ્ટ તમે જોઈ શકો છો 700 જેટલા સ્ટુડન્ટ્સનો ડિફરન્સ આવે છે કેટલા સ્ટુડન્ટ્સ હાજર રહ્યા હતા એના. પરંતુ પાસ અને ફેલની વાત કરી તો ગર્લ્સમાં 1,89,000 વિદ્યાર્થીઓ પાસ થઈ છે અને બોયઝમાં 1,73,800 માથે સ્ટુડન્ટો પાસ થયા છે. તો કંઈક આ રીતનો ડિફરન્સ તમે જોઈ શકો છો. ટોટલ કેટલા સ્ટુડન્ટ હતા અને એમાંથી કેટલા પાસ થયા છે. બરાબર. સો that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubt then ask me in the comment section. Thank you. Bye bye.